ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે શીખેલા એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભારને આપણે લઈ આવવો હોય કોઈ બિંદુએ તો એના માટે કરવું પડતું કાર્ય એ શીખેલા આપણે. એ કેવી રીતે ગણેલું આપણે? તો ધારો કે E જેટલી તીવ્રતાનું એક વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ એ વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિમાન V જેટલું છે અથવા VR જેટલું છે. ધારો કે સ્થિતિમાન VR છે. VR સ્થિતિમાન ધરાવતા કોઈ બિંદુએ અનંત અંતરેથી Q વિદ્યુતભારને લાવવો છે. તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું? તો કાર્ય W બરાબર જે વિદ્યુતભારને લાવવાનો હોય તે વિદ્યુતભાર ગુણ્યા જે બિંદુએ વિદ્યુતભારને લાવીએ છીએ તે બિંદુનું સ્થિતિમાન, એટલે Q into VR આવું લખી શકાય. R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ સ્થિતિમાન જો VR જેટલું હોય, એટલે કે V જેટલું હોય, R એ તો ખાલી અહીંયા આ V એ R નું વિધેય છે, આ કે આ બેનો ગુણાકાર નથી, f of x લખીએ છીએ એના જેવું. તો વિદ્યુત સ્થિતિમાન V હોય તો V ને શાના વડે ગુણવાના? Q વડે. એટલે શું મળી જાય? કાર્ય. અને આ કાર્ય છે એ જે વિદ્યુત ભાર આપણે લાવ્યા છે એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહ પામે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય છે. આ એક વિદ્યુત ભારની વાત થઈ. હવે આપણે જે પ્રશ્ન શીખવો છે, આ જે પ્રશ્ન શીખવો છે એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, એક વીજભાર લાવીએ પછી બીજો પણ એક વીજભાર લાવીએ તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, એની આપણે ગણતરી કરવી. જો આની અગાઉ આપણે જે પ્રશ્ન એક શીખેલા સ્થિતિ ઊર્જાનો, જે વિદ્યુત ક્ષેત્ર ના હોય એવી સ્થિતિમાં કોઈ Q વિદ્યુત ભારને લાવવો હોય તો કોઈ કાર્ય ના કરવું પડે, આ ધ્યાન રાખો. પણ પહેલેથી જ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એવા ક્ષેત્રમાં જો પહેલા વીજભારને એક લાવવો હોય, એક વીજભારને, તો એના માટે કાર્ય કરવું પડે. તો પહેલા એક વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવાનું. હવે એ વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન બદલાશે કોઈ બિંદુએ. ધારો કે સ્થિતિમાન આપણે શોધીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિમાન હોય, Q1 વીજભાર લાવે એને કારણે સ્થિતિમાન હોય, અને એવા વિસ્તારમાં બીજા કોઈ એક વીજભારને લાવવું હોય તો એના માટે કાર્ય કરવું પડે. હવે બે વીજભારો આવી ગયા તો એનું કુલ કાર્ય કેટલું? તો પહેલાને લાવવા માટે કરવું પડેલું કાર્ય વત્તા બીજા વીજભારને લાવવા માટે કરવું પડેલું કાર્ય, એ બેનો સરવાળો કરીએ એટલે કુલ કાર્ય થાય, જે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા કહેવાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા. તો આવી રીતે આપણે ગણતરી કરવાની છે. તો પહેલા તો આપણે શું કરીશું, તો એક Q1 વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં Q1 વિદ્યુત ભારને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું. E ને ધારો કે આપણે સદિશ લઈએ તો E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં Q1 વિદ્યુત ભારને ક્યાં લાવવો છે? R1 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ લાવવો છે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો પહેલા તો R1 સ્થાન સદિશ હોય, જે બિંદુનો સ્થાન સદિશ R1 હોય તે બિંદુએ સ્થિતિમાન કેટલું? તો VR1 જેટલું ધારો કે સ્થિતિમાન છે. અને એવા સ્થિતિમાનમાં કયા વીજભારને લાવવો છે? Q1 વીજભારને. તો Q1 અને VR1 નો શું કરવાનો? ગુણાકાર. એટલે એ કાર્ય મળે. એ કાર્ય ધારો કે હું W1 કહી દઉં, એ કાર્ય આપણે શું કહી દઈએ? W1. તો W1 બરાબર સૂત્ર શું થશે? તો Q1 into VR1. હું V ને બદલે V1 પણ લખી શકું, પણ આપણે ખાલી V લખીએ છીએ. VR1 મતલબ કે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એને Q1 વડે ગુણ્યા એટલે કાર્ય મળી ગયું, અને પરિણામ નંબર 1 કહીએ. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર એક આવી ગયો. કયો વીજભાર આવી ગયો? Q1. હવે બીજું એક બિંદુ લઈએ છે કે જેનો સ્થાન સદિશ R2 છે, અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ કયો વીજભાર લઈ આવો છે? તો Q2 વીજભાર લઈ આવો છે.
હવે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ Q2 વિદ્યુતભાર ને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ કાર્ય બે ભાગમાં ગણાશે. R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ કયો વીજભાર લાવવો છે? Q2. તો Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય બે ભાગમાં ગણાશે. બે ભાગમાં કેવી રીતે? તો જેવી રીતે Q1 ને લાવવા માટે કાર્ય ગણ્યું તેવું કાર્ય પ્લસ Q2 ને કારણે પણ Q1 ને કારણે કોઈ સ્થિતિમાન હોય કોઈ બિંદુએ, તો એ બિંદુએ વીજભારને લાવવા માટે બીજું કાર્ય. એટલે એક વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય અને બીજું Q1 વિદ્યુતભારના ક્ષેત્ર. Q1 નું પણ વિદ્યુત ક્ષેત્ર હશે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો ખરું જ, Q1 નું પણ હવે વિદ્યુત ક્ષેત્ર છે, કારણ કે Q1 વિદ્યુતભાર આપણે લાવીને મૂક્યો છે. તો એ Q1 નું જે વિદ્યુત ક્ષેત્ર છે એના વિરુદ્ધ લાવવા માટે પણ કાર્ય ગણવું પડશે. એટલે બે કાર્યો ગણવું પડશે. તો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર E ની વિરુદ્ધ Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એને W2 કહીએ. તો જે રીતે E ની વિરુદ્ધ Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય છે, એવી રીતે E ની વિરુદ્ધ Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. અને કયા બિંદુએ? તો R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. તો અહીંયા શું આવશે? Q2 અને એ બિંદુએ સ્થિતિમાન કેટલું? તો VR2. એટલે W બરાબર Q2 VR2. આ પરિણામ નંબર 2. હવે Q1 વિદ્યુતભારનું પણ ક્ષેત્ર હશે, એટલે કે Q1 વિદ્યુતભારનું કયા બિંદુએ? R2 બિંદુએ કંઈક એના વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિમાન હશે, અને એ સ્થિતિમાન કેટલું? તો K Q1 upon R12. R12 એટલે Q1 અને Q2 વીજભાર જે બિંદુએ લાવીએ છીએ બે વચ્ચેનું અંતર, અને ત્યાં Q2 વીજભારને લાવવાનું છે, એના માટે કરવું પડતું કાર્ય. એટલે K Q1 upon R12 ને Q2 વડે શું કરવાના? ગુણવાના. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખો. Q1 વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં Q2 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્યને હું W3 કહી દઉં. કાર્ય W3. તો W3 શું હશે? તો Q2 વિદ્યુતભારને Q1 ને કારણે R2 સ્થાન સદિશ વાળા બિંદુએ જે સ્થિતિમાન હોય એને સાથે ગુણવાના. એટલે આવું થશે. Q2 વિદ્યુતભાર છે અને સ્થિતિમાન કેટલું હશે? K Q1 upon R12. K ને બદલે મારે 1/4 pi epsilon 0 લખવા હોય તો લખાય, અને ગોઠવીને આ થોડુંક લખું તો અહીંયા લખાય 1/4 pi epsilon 0 into, હવે શું હતું? Q1 Q2 upon R12. તો Q1 Q2 upon R12. આ પરિણામ નંબર 3. આ W3. જો આ પરિણામ 2 અને પરિણામ 3 એ બંને કાર્ય કયા છે? Q2 ને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્ય. Q1 ને ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યમાં એક જ સૂત્ર, કેમ કે વિદ્યુત ક્ષેત્ર E સિવાય બીજો કોઈ વિદ્યુતભાર ત્યાં વિદ્યુત ક્ષેત્રમાં નહોતો. એટલે પહેલો એક વીજભાર આપણે લાવ્યા Q1, તો એને લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું જ થાય. પણ હવે Q1 વિદ્યુતભારની હાજરીમાં બીજા એક Q2 વીજભારને અનંત અંતરેથી લાવવો હોય તો એના માટે કાર્ય બે તબક્કામાં ગણવું પડે. પહેલા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, અને Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય ગણવાનું હોય તો ધારો કે જે બિંદુએ Q2 ને લાવીએ છીએ ત્યાં સ્થિતિમાન VR2 છે, તો Q2 into VR2. આ VR2 એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. જ્યારે અહીંયા આપણે K Q1 upon R12 લીધા છે શું? Q1 વિદ્યુતભારને કારણે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે.
તો આ સ્થિતિમાન ગણ્યું કેવી રીતે? તો કે ક્યુ અપોન આર સૂત્ર પ્રમાણે, બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર આપણે શીખ્યા જ અગાઉ. તો એ સૂત્ર પ્રમાણે આ કે ક્યુ1 વિદ્યુતભારનું સ્થિતિમાન છે એટલે ક્યુ1 લખે અપોન R12 મતલબ Q1 અને Q2 વચ્ચેનું અંતર, એને Q2 વડે ગુણાય એટલે કાર્ય થઈ ગયું. હવે કુલ કાર્ય કેટલું? પહેલા અને બીજા બંને વીજભારને આપણે વારાફરતી લાવ્યા, તો એ બંને વીજભારને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું? તો W1 પ્લસ W2 પ્લસ W3, આ ત્રણેયનો સરવાળો કરીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની કુલ ઉર્જા થાય. એટલે અહીંયા કુલ કાર્ય બે વિદ્યુતભારોને ત્યાં લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W બરાબર શું થશે? તો W1 પ્લસ W2 પ્લસ W3, 1 2 અને 3 ત્રણેયની કિંમતો ત્યાં મૂકી દેવાની. તો કુલ કાર્યનું સૂત્ર આવું થશે W બરાબર W1 ની કિંમત છે Q1 ઇન્ટુ VR1 વત્તા W2 ની કિંમત છે Q2 ઇન્ટુ VR2 વત્તા W3 ની કિંમત છે 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R12. અને આ જે કાર્ય થયું એ બે વિદ્યુતભારોની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે આને હું U વડે દર્શાવી શકું. એટલે W બરાબર U એટલે કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા થઈ જાય. તો ફરી એમ નામ લખી દઈએ સૂત્ર આપણે. તો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન R12. આટલો પ્રશ્ન થયો, 2 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. કેવો પ્રશ્ન છે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. આવી રીતે પ્રશ્ન આપણને પૂછી શકાય. તો પહેલા એક વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય ગણવાનું, Q1 ને લાવવા માટે, Q2 ને લાવવા માટે બે તબક્કામાં કાર્ય ગણવાનું છે. ત્રણેય કાર્ય સૂત્રો મળે W1 W2 W3, આ ત્રણેયનો શું કરી દેવાનો? સરવાળો, એટલે કુલ કાર્ય. તો કુલ કાર્ય આટલું થાય. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોત તો એવા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા અગાઉ આપણે ગણી છે U બરાબર K Q1 Q2 અપોન R. આ સૂત્ર પ્રમાણે પહેલા એક વીજભાર લાવવો હોય તો કોઈ કાર્ય નહીં કરવાનું, બીજો એક વીજભાર લાવવો તો પહેલાના જ ક્ષેત્રમાં લાવવાનું. એટલે એનો ફાઇનલ જવાબ થાય જો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય, તો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું જ થાય, ખાલી આટલું જ, K Q1 Q2 અપોન R અથવા R12. બરાબર. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાવવું છે એટલે આ બે વધારાના પદ એડ થાય. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિમાન છે R1 સ્થાન સ્થિતિ ધરાવતા બિંદુએ Q1 વડે ગુણવાનું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે R2 સ્થિતિમાન ધરાવતા બિંદુએ સ્થિતિમાન ત્યાં જુદું હોઈ શકે, અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, અને અહીંયા Q2 વડે એને ગુણવાના. આ બે વધારાના પદો થયા. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોત તો આ VR1 ને VR2 0 હોત એટલે આ પદ 0 થતું. એટલે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આટલી જ થાય. બરાબર. અગત્યનો પ્રશ્ન. જો બીજો એક અગત્યનો પ્રશ્ન છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. અને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે જે લઈએ છીએ સમાન, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. આપણે પહેલા ચેપ્ટરની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક એનું સૂત્ર શીખ્યા છે. ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રકરણ 1 માં શીખ્યા છે એ પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં
ડાયપોલ પર લાગતું ટોર્ક, તો ટોર્કનું સૂત્ર આવું હતું આપણું, ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E, આ સૂત્ર અને પરિણામ નંબર 1. આ સૂત્રમાં P એટલે શું? તો ડાયપોલ મોમેન્ટ, જે સદિશ રાશિ છે, કઈ દિશા હોય એની ડાયપોલ માટે, આ ડાયપોલ મોમેન્ટની, તો ઋણથી ધન તરફ, ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. અને E એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર. જો અહીંયા આપણે આકૃતિ જે બતાવી છે એમાં E જેટલી તીવ્રતાનું સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં લીધો છે. આપણે ઊભી બાય x બતાવી છે, આડી x બતાવી. બીજું, આવા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ ગોઠવી છે, જેમાં ડાયપોલનો ધન વીજભાર અહીંયા આ બાજુ રાખ્યો છે, અહીં ધન વીજભાર છે, આ બાજુ ડાયપોલનો ઋણ વીજભાર છે. અને એ ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. એકચ્યુઅલી આ થીટા એટલે P અને E વચ્ચેનો ખૂણો છે. ડાયપોલ મોમેન્ટ તમે જોશો તો આ બાજુ છે, એટલે અહીંથી આમ ગણો તો આ બાજુ, અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે એ બંને વચ્ચેનો ખૂણો છે, એટલે થીટા એ ખૂણો છે. આકૃતિમાં આપણે અહીંયા a cos θ લખ્યું છે. આટલો એક કાટકોણ ત્રિકોણ બને છે. એ ત્રિકોણમાં ખૂણાની પાસેની બાજુ, હવે ડાયપોલના બે વીજભારો વચ્ચેનું અંતર 2a જેટલું લઈએ છે, તો અહીંયા સેન્ટરથી, આ ડાયપોલનું સેન્ટર આટલે છે, અહીંથી આ અંતર a જેટલું થાય, એટલે આટલા કાટકોણ ત્રિકોણનો કર્ણ થયો a, અને એને આધારે કર્ણ ગુણ્યા cos θ, એટલે આ પાસેની બાજુ થઈ ગઈ. એ જ રીતે આ બીજો ઉલટો ત્રિકોણ છે, અહીંયા એ પણ કાટકોણ ત્રિકોણ છે. આ બાજુ પાસેની બાજુ મારે લેવી છે. આ થીટાનો અભિકોણ થીટા અહીંયા થાય, આ બાજુ થીટા થાય, એટલે થીટાની પાસેની બાજુ પણ અહીંયા માઇનસ લખ્યું છે, કારણ કે આની વિરુદ્ધ દિશા છે, એટલે a cos θ થયું, પણ માઇનસ a cos θ લીધું, ઋણ x અક્ષ ઉપર છે. એટલે આકૃતિમાં બે વસ્તુ બતાવી છે. આની આપણે ખાસ જરૂર નથી હમણાં, પણ આકૃતિમાં બતાવી છે એટલે આપણે લખ્યું છે. બીજું, આ જે ટોર્ક છે એ ડાયપોલ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું ટોર્ક છે. હવે આપણે શું કરવું છે? ધારો કે ડાયપોલને મારે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જવી છે, એના માટે શું કરવું પડશે? બહારથી કાર્ય કરવું પડશે, એટલે એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરવું પડશે, જે આ ટોર્કને સમતોલે. આ ટોર્ક એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલ પર લાગતું ટોર્ક છે. પણ મારે શું કરવું છે? તો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં એક સ્થિતિમાંથી, એટલે કે θ1 જેટલી સ્થિતિમાંથી, θ1 જેટલા ખૂણા પરથી θ2 જેટલા ખૂણા પર લઈ જવી છે, બાહ્ય ટોર્ક લગાવીને. બહારથી આપણે ટોર્ક લગાવીને લઈ જવી છે, તો એ બાહ્ય ટોર્ક લગાવીને ડાયપોલને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જઈએ તો કરવું પડતું કાર્ય કેટલું, એ કાર્ય ગણીશું, એટલે એ ડાયપોલની સ્થિતિ ઊર્જા થઈ જશે. એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. અને એને કેટલું કોણીય સ્થાનાંતર કરાવવું છે? અહીંયા કોઈ પ્રવેગી ગતિ નથી કરાવવાની, એને આપણે અચળ કોણીય વેગથી θ1 થી θ2 સ્થિતિમાં લઈ જવો છે, અથવા તો θ0 થી θ1 સ્થિતિમાં લઈ જવો છે. આપણે θ1 થી θ2 લઈશું, તો θ1 જેટલા ખૂણેથી ડાયપોલને θ2 જેટલા ખૂણે લઈ જવો છે, dθ જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવીને, અને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ, એટલે કે આ સમાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. તો એના માટે કરવું પડતું કાર્ય ગણવું છે. તો વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બાહ્ય ટોર્ક ટાઉ ext, જો હવે ટાઉ ext એક્સટર્નલ એટલે બાહ્ય ટોર્ક લખ્યું, આ ટોર્ક નહીં, બહારથી આપણે ટોર્ક લગાવવાનું છે. તો બાહ્ય ટોર્ક વડે dθ જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવી θ1 જેટલા ખૂણેથી θ2 જેટલા ખૂણાની સ્થિતિમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ કાર્ય કેટલું થાય? ખાસ ધ્યાન રાખો, આજે લખ્યું હોય જો શું કરવું છે? તો ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, એટલે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ બાહ્ય ટોર્ક વડે, ટાઉ એક્સટર્નલ એટલે બાહ્ય ટોર્ક, એના વડે કેટલું કોણીય સ્થાનાંતર કરાવવું છે? dθ જેટલું.
તો ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવી કયા ખૂણાથી કયા ખૂણાની સ્થિતિમાં લઈ જવું છે? તો θ1 જેટલા ખૂણે શરૂઆતમાં છે ત્યાંથી θ2 જેટલા ખૂણાની સ્થિતિમાં લઈ જવો છે. એના માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્યને આપણે dw કહી દઈશું. સૂક્ષ્મ કાર્ય છે એટલે. તો એ કાર્ય dw. તો dw નું સૂત્ર શું થાય? આ ચાક ગતિ છે, અહીંયા ધ્યાન રાખો. રેખીય ગતિ નથી. રેખીય ગતિ હોય તો રેખીય ગતિમાં કાર્યનું સૂત્ર આપણે શું લેતા હતા? તો dw બરાબર f ડોટ dr આવું સૂત્ર લેતા હતા રેખીય ગતિ માટે. સુરેખ ગતિ અથવા તો રેખીય ગતિ હોય તો કાર્યનું સૂત્ર આવું લેતા હતા dw બરાબર f ડોટ dr, અથવા સંકલન વાળું સૂત્ર પણ લખતા હતા dw બરાબર, અને એની પરથી કુલ કાર્ય લેવું હોય તો w બરાબર સંકલન dw આવું લેતા હતા. પછી સંકલન x1 થી x2 f ડોટ dr અથવા dx આવું સૂત્ર લેતા હતા. પછી ડોટ ગુણાકારમાં θ બરાબર 0 હોય તો એક પરિમાણમાં લેવું હોય તો f dx cos 0 એટલે f dx આવું સૂત્ર લેતા હતા. તો આ રેખીય ગતિમાં કાર્યનું સૂત્ર છે. dw બરાબર f ડોટ dr અથવા f ડોટ dx એવું લખીને પછી dw નું સંકલન કરીએ એટલે કુલ કાર્ય મળે. તો આવી રીતે રેખીય ગતિમાં કાર્યના સૂત્રમાં f લઈએ છે તો રેખીય ગતિને બળને અનુરૂપ ચાક ગતિમાં કઈ ભૌતિક રાશિ છે? તો ટોર્ક. તો મારે f ને બદલે અહીંયા શું લખવાનું? ટોર્ક. અને કયું ટોર્ક લખવાનું? એક્સટર્નલ ટોર્ક. એટલે ટાઉ e એક્સટર્નલ ext ડોટ d થીટા. હવે બીજું, અહીંયા ચાક ગતિમાં જ્યારે લઈએ ત્યારે સીધા જ આપણે મૂલ્યો લઈ લઈએ. અહીંયા f dx એવું લઈ લો એક પરિમાણમાં, એના જેવું. તો ટાઉ ext ઇન્ટુ d થીટા. અહીંયા રેખીય સ્થાનાંતર dx વડે દર્શાવીએ તો કોણીય સ્થાનાંતર શાના વડે? d થીટા વડે. એટલે આ f dx જેવું જે સૂત્ર થયું, પણ આ કુલ કાર્ય લેવું હોય, આના પરથી કુલ કાર્ય લેવું હોય તો શું કરવાનું? સંકલન. એટલે સંકલન લઈ લઈશું. તો કુલ કાર્ય w બરાબર સંકલન dw, અને dw ની કિંમત મૂકી દેવાની. એટલે w બરાબર સંકલન, હવે dw ની કિંમત લઉં ટાઉ ext ઇન્ટુ d થીટા. લિમિટ કઈ? θ1 થી θ2. હવે જો ટાઉ ext કેટલું? તો આને સમતોલે એટલું જ, અને આને સમતોલે એટલું એટલે p ક્રોસ e જેટલું, અને p ક્રોસ e નું મૂલ્ય હું લખું તો ટાઉ બરાબર pe sin θ. આના જેટલું જ એક્સટર્નલ ટોર્ક આપણે એપ્લાય કરવાનું છે. એટલે અહીંયા w બરાબર સંકલન θ1 થી θ2 pe sin θ d થીટા આવું સૂત્ર છે. એક્સટર્નલ ટોર્ક છે એ આ ટોર્ક જેટલું જ લેવાનું છે, એને સમતોલે એટલું લેવાનું છે. એટલે pe sin θ d થીટા. હવે જો p અને e અચળ, આ ડાયપોલ છે, એની ડાયપોલ મોમેન્ટ બદલાવાની નથી, અને ચાક ગતિ કરાવીએ અને e તો સમાન છે જ બધા બિંદુએ, એટલે એ પણ અચળ છે. એટલે p ને સંકલનની બહાર લખી દેવાના. pe સંકલન θ1 to θ2 sin θ d થીટા. હવે જુઓ સંકલન કોનું કરવાનું? તો sin θ નું. તો sin θ નું સંકલન થાય માઈનસ cos θ. શું થાય? માઈનસ cos θ. એટલે pe કૌંસમાં માઈનસ cos θ θ1 થી θ2. આ માઈનસ નિશાની પહેલા હું બહાર લખી દઉં, એટલે માઈનસ pe cos θ θ1 to θ2. હવે અપર લિમિટ પહેલા લખવાની, એટલે cos θ2 અને θ1 પછી લખવાનું. એટલે માઈનસ pe cos θ2 માઈનસ cos θ1 આ કુલ કરીએ w બરાબર. હવે θ1 અને θ2 કેટલા રાખવા છે એની પરથી આ કાર્યના જુદા જુદા પરિસ્થિતિ આપણે લઈ શકીએ. દાખલા તરીકે શરૂઆતમાં ડાયપોલને મેં ક્ષેત્રને લંબ રાખેલી છે આ રીતે,
એટલે ડાયપોલ આમ નહીં, આ રીતે રાખી છે. તો આ રીતે રાખેલી ડાયપોલ છે એ શરૂઆતમાં 90 નો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? 90 નો. અને 90 ના ખૂણેથી એને મારે થીટા ખૂણે લાવવી છે. ડાયપોલને થીટા ખૂણે લઈ આવી છે અથવા થીટા જેટલું એનું સ્થાનાંતર કરાવવું છે. તો 90 ના ખૂણાથી થીટા જેટલું સ્થાનાંતર કરાવવું હોય તો θ1 બરાબર 90 લખવાના અને θ2 બરાબર થીટા લખવાના. તો ડાયપોલને થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવું હોય કઈ સ્થિતિમાંથી? ક્ષેત્રને લંબ હોય એવી સ્થિતિમાંથી. એટલે અહીંયા આપણે લખીએ કે વિદ્યુત ડાયપોલને ક્ષેત્રને લંબ સ્થિતિમાંથી થીટા જેટલું કોણીય સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ કાર્ય ગણવું હોય તો θ1 બરાબર કેટલા લેવાના? 90 અને θ2 બરાબર શું લેવાનું? થીટા. તો એ કાર્ય કેટલું થાય તે જુઓ. તો W બરાબર -PE કૌંસમાં θ2 છે અને થીટા જ લખવાના છે એટલે cos થીટા માઈનસ cos 90. cos 90 0 થાય એટલે જવાબ આવે -PE cos થીટા. અને આ કાર્ય છે એ ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહ પામેલું. અહીંયા U લખવા હોય તો લખી શકું. એટલે U બરાબર અહીંયા જ લખી દઉં. U બરાબર -PE cos થીટા આવું સૂત્ર છે. હવે જુઓ આ સૂત્ર કોના જેવું છે? તો AB cos થીટા ડોટ ગુણાકાર જેવું. અહીં ક્રોસ ગુણાકાર હતો તો sin થીટા લીધા આપણે. P ક્રોસ E હતું તો શું લીધું? PE sin થીટા. પણ અહીંયા cos થીટા આવી ગયો હવે. તો PE cos થીટા એટલે P ડોટ E. એટલે આ સૂત્ર આવું થાય. U બરાબર -P ડોટ E. બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર થયું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. આને હું 2 નંબર આપું એટલે આને 3 કહી દીધા. હવે જુઓ ડાયપોલની જુદી જુદી સ્થિતિમાં એની સ્થિતિ ઊર્જા કેટલી થાય એટલે એના ખાસ કિસ્સા કહી શકાય. એના શું કહી શકાય? ખાસ કિસ્સા. ડાયપોલની સ્થિતિ ઊર્જા માટેના ખાસ કિસ્સા. હવે ખાસ કિસ્સાનો મતલબ કે થીટાના જાણીતા જુદા જુદા મૂલ્યો લેવાના. થીટા બરાબર 0, થીટા બરાબર 90, થીટા બરાબર 180. તો એ દરેક સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા કેવી હોય એ એના ખાસ કિસ્સા. તો પહેલો ખાસ કિસ્સો લઉં, થીટા બરાબર 0. હવે થીટા બરાબર 0 એનો મતલબ કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે. ડાયપોલને કેવી ગોઠવી છે? ક્ષેત્રને સમાંતર. જો થીટા 0 કેવી રીતે? તો આ ડાયપોલ આવી રીતે રાખી છે ત્યારે થીટા કોણ છે? પણ ડાયપોલને આ બાજુ રાખવું, જેમાં આ બાજુ ધન વીજભાર હોય ને આ બાજુ ઋણ વીજભાર હોય ડાયપોલના. એટલે આ રીતે રહેશે. જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા ધન વીજભાર આ બાજુ હશે. આ ક્ષેત્ર ઉત્પન્ન કરતો ધન વીજભાર આ બાજુ હશે અને ઋણ વીજભારો આ બાજુ હશે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ થયું? ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર. અને ડાયપોલને હું આ રીતે ગોઠવી દઉં છું, આવી રીતે, જેમાં એનો ધન વીજભાર આ બાજુ છે. ધ્યાન રાખો, આ ધન વીજભાર અહીં આવી જાય, આ ઋણ વીજભાર અહીં આવી જાય. એટલે આવી રીતે રહેલી ડાયપોલને આ રીતે ગોઠવું તો ડાયપોલ મોમેન્ટ પણ આ બાજુ થશે, ઋણથી ધન. આ ઋણ વીજભાર અહીં આવે એટલે ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ થાય. અને વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ બંને ધન x અક્ષની દિશામાં છે આકૃતિ પ્રમાણે. તો આ સ્થિતિમાં થીટા બરાબર 0 થાય. અને થીટા 0 થાય તો આ સૂત્રમાં ટોર્કના સૂત્રમાં થીટા 0 લઉં તો sin 0 0 એટલે ટોર્ક શું થાય? શૂન્ય થઈ જાય. ટોર્ક શૂન્યનો મતલબ કે ડાયપોલ સ્થિર સંતુલનમાં છે. અને કોઈ વસ્તુ સ્થિર સંતુલનમાં હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય. સ્થિતિ ઊર્જા કેવી હોય? લઘુત્તમ. જોઈએ અહીંયા લઘુત્તમ આવે છે કે કેમ. તો આ સ્થિતિ ઊર્જાનું આ સૂત્ર છે P ડોટ E. પણ અહીંયા સૂત્ર લઈએ, આમાં થીટા બરાબર 0 લઈ લો તો U બરાબર -PE cos 0. cos 0 1 થઈ જાય એટલે જવાબ આવશે -PE. આમ તો cos થીટા નું મૂલ્ય 1 થાય જે મહત્તમ છે,
પણ એ નિશાની માઇનસ છે એટલે ઋણ મહત્તમ કહેવાય. ઋણ મહત્તમ એટલે લઘુત્તમ. આ ડાયપોલની સ્થિતિ ઊર્જા કેવી થઈ? ઋણ મહત્તમ એટલે કે લઘુત્તમ સ્થિતિ ઊર્જા. એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા ન્યૂનતમ લઘુત્તમ થઈ, 0 નહીં, 0 કરતા પણ ઓછી, માઇનસમાં છે. એટલે આ સ્થિતિમાં ડાયપોલ છે સ્થિર સંતુલનમાં કહેવાય. જ્યારે ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવીએ ત્યારે ડાયપોલ કયા સંતુલનમાં છે? સ્થિર સંતુલનમાં છે. ડાયપોલ સ્થિર સંતુલનમાં છે. પછી બીજો કેસ એનો થીટા બરાબર 90 રાખું તો આ સૂત્રમાં થીટા 90 લઈ લો તો 0 થઈ જાય. એટલે u બરાબર શું થઈ જાય? 0. cos 90 0 થાય. અને ત્રીજો ખાસ કિસ્સો એનો થીટા બરાબર 180. એટલે ડાયપોલ ક્ષેત્રને સમાંતર નહીં, પ્રતિ સમાંતર. ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે. એ સ્થિતિમાં u શું થાય? તો u બરાબર -pe cos 180. cos 180 એટલે આ સૂત્રમાં આપણે થીટા બરાબર 180 મૂકીએ એટલે cos 180 -1. આ -1 અને આગળ માઇનસ નિશાની એટલે પ્લસ. એટલે જવાબ આવશે +pe u બરાબર. અને આ સ્થિતિ ઊર્જા મહત્તમ થઈ. મહત્તમ એટલે અસ્થિર સંતુલન. એટલે ડાયપોલ અસ્થિર સંતુલનમાં છે. અસ્થિર સંતુલનમાં છે. એટલે આ ડાયપોલની સ્થિતિ ઊર્જા માટેના ખાસ કિસ્સા થીટા બરાબર 0, થીટા બરાબર 90 અને થીટા બરાબર 180. દરેક સ્થિતિમાં સ્થિતિ ઊર્જા કેવી હોય તેની ચર્ચા. એટલે આ એક અગત્યનો બીજો પ્રશ્ન થયો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તૈયાર કરવાનું છે. તો જો આકૃતિ આપણે આ બતાવી છે, એમાં ડાયપોલને ગોઠવેલી છે. આ બાજુ ધન વીજભાર, આ બાજુ ઋણ વીજભાર, થીટા ખૂણો બનાવે. આવા ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર P ક્રોસ E એટલે કે PE sin થીટા. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ડાયપોલ પર લાગતું ટોર્ક છે. હવે એ ડાયપોલને θ1 થી θ2 જેટલા ખૂણાની સ્થિતિમાં લઈ જવી છે. પણ કેવી રીતે? બાહ્ય ટોર્ક લગાડીને. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે બાહ્ય ટોર્ક લગાડીને. તો એના માટે કરવું પડતું કાર્ય, ધારો કે dθ જેટલું કોણીય સ્થાનાંતર કરાવીએ તો બાહ્ય ટોર્ક ગુણ્યા dθ. રેખીય ગતિમાં F dx જેવું સૂત્ર, બળ ગુણ્યા સ્થાનાંતર જેવું સૂત્ર. અહીંયા ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. આ dw જેટલું કાર્ય છે. કુલ કાર્ય શોધવું હોય તેનું સંકલન કરવાનું. સંકલનની લિમિટ કઈ લેવાની? θ1 થી θ2. dw ની અહીંયા કિંમત મૂકી હતી. ટાઉ ext કોના જેટલા? તો આ બાહ્ય જે ટોર્ક લાગે છે ડાયપોલ પર એને સમતોલે એટલા. એટલે ટાઉ ext બરાબર લખી શકાય PE sin થીટા. PE અચળ છે, sin થીટાનું સંકલન માઇનસ cos થીટા. લિમિટનો ઉપયોગ કરો. માઇનસ નિશાની પહેલા આપણે બહાર લઈ લીધી. જવાબ મળે આપણને શું? તો -PE કૌંસમાં cos θ2 - cos θ1. જો અમારે આ માઇનસ નિશાની આગળ ના લખવી તો આ ક્રમ બદલી શકાય. આવું કરી શકો તમે. W બરાબર PE cos θ1 - cos θ2 એવું પણ લખી શકાય. અહીંયા વચ્ચે એક સ્ટેપ છેલ્લે અહીંયા તમારે લખવું હોય તો લખી શકો. પણ મતલબ બેનો કેવો છે? સરખો જ છે. હવે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને લંબ રાખેલી છે એટલે θ1 બરાબર 90 સ્થિતિમાંથી θ2 બરાબર θ જેટલી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો θ1 બરાબર 90 લીધા અને θ2 બરાબર θ લીધા આ સૂત્રમાં. એટલે આપણને સૂત્ર આવું મળ્યું -PE cos θ. પણ PE cos θ એટલે P ડોટ E અને આગળ માઇનસ તો ખરા જ. એટલે U બરાબર -P ડોટ E. કોઈ બળ ક્ષેત્રની અંદર સ્થિતિ ઊર્જાની આગળ માઇનસ નિશાની એવું ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પણ આપણે શીખેલા છે. U બરાબર -Gm1m2 r આવું સૂત્ર લીધેલું છે. તો એ પણ માઇનસ નિશાની અને એના ખાસ કિસ્સા લેવાના. આ એક અગત્યનો પ્રશ્ન. જો ખાસ કિસ્સા સાથે પૂછવો હોય તો 3 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન.